હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં મેં આ તોરણ બનાવ્યું છે, જે બનાવવામાં એકદમ સરળ અને થોડા જૂનમાં બનતી આ પેટર્ન છે. ફ્રેન્ડ્સ, આ તોરણ પટ્ટીનો વિડીયો આગળ મેં અપલોડ કરેલો જ છે. ત્યાં જઈ અને મારી ચેનલ પર જઈ અને આ તોરણ પટ્ટી જોઈ લેજો અને આપ બનાવી શકો એ રીતે ઇઝી રીતે પણ બનાવી છે. અને અહીંયા સ્ક્રીન પર આ તોરણ પટ્ટીનો વિડીયો આવી જશે, તો ત્યાં પણ ટચ કરી અને તોરણ પટ્ટી બનાવજો. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ 2 કલર પસંદ કર્યા છે અને આ સરળતાથી ભરાઈ જાય એવી પેટર્ન મેં બનાવી છે. ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એક કમેન્ટ પણ કરો, લાઈક, શેર અને આપના ગ્રુપમાં કે સ્વજનોમાં પણ મારી ચેનલને શેર કરો, જેથી જેને ઇન્ટરેસ્ટ હશે એ લોકો આ રીતે બનાવી શકે અને શીખી શકે. તો ફ્રેન્ડ્સ, ચલો સ્ટાર્ટ કરી દઈએ વિડીયો. તો પહેલાં તો આપણે પોમ બનાવી દઈએ. એ માટે આંગળી કે પૂંઠું લઈ પણ કરી શકો છો. હું આંગળી પર વીંટી અને બતાવું છું. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. હવે આ રીતે આંગળીથી બહાર કાઢી દઈશું. બરાબર મિડલમાં પકડી અને વીંટી દઈશું. બરાબર ખેંચી એકદમ ટાઈટ ખેંચી અને વીંટી ગાંઠ લગાવી દઈશું. હવે બંને બાજુથી કટિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ કટિંગ કરી લીધું છે બંને સાઈડથી. હવે વધારાનું કટિંગ કરી અને એને શેપ આપી દઈએ. આ બધું વધારાનું કટિંગ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ વધારાનું કટિંગ કરી અને આ રીતે મેં એનો આકાર આપી દીધો પોમનો. આ રીતે બીજા પણ હું તૈયાર કરી લઉં અને પછી આપને બતાવું. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ બધા પોમ તૈયાર કરી દીધા છે. હવે આપણે તોરણ તૈયાર કરીએ. તો ફ્રેન્ડ્સ, મેં આ ડબલ કલરમાં તોરણ પટ્ટી બનાવી છે, તો પોમ પણ મેં ડબલ કલરમાં જ લીધા છે. હવે અહીંયા મેં એક પોમ લગાવી અને 5 મોતી 1 2 3 4 અને 5 મોતી લગાવી ફરીથી આ ગ્રીન કલરનું પોમ લગાવી છે. હવે આપણે આ રીતે મિડલ કરી દઈશું. મિડલ કરી અને 1 2 અને 3 છોડી જે 4 વાળી છે એમાં આપણે આને જોઈન્ટ કરી દઈશું.
આ રીતે સોયની મદદથી કે હૂકની મદદથી પણ આપ જોઈન્ટ કરી શકો છો. ક્રોશિયા હૂકથી પણ સોયથી સારું રહેશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ પહેલું લટકન આપણે લટકાવી દીધું. હવે બીજું લટકન આનાથી થોડું લાંબુ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ પોમ લગાવી છે અને મેં 1 2 3 4 5 6 7 અને 8 મોતી ટાંકી લીધા છે. હવે આ લગાવી અને અહીંયા જોઈન્ટ કરી દઈશું. એડજસ્ટ કરીને ફ્રેન્ડ્સ જોઈન્ટ કરવાનું, જેથી ઉઠાવ સારો આપે અને દરેક લટકણ એકદમ ઠીક રીતે બેસી જાય એ રીતે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ હવે પછી 5 મોતીનું લગાવીશું. તો ફ્રેન્ડ્સ, મેં ફર્સ્ટમાં 5 મોતી લીધા હતા અને સેકન્ડમાં 8 મોતી લીધા છે. હવે 5 મોતીનું અહીંયા લગાવીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ આ તોરણ આપણે પૂરું કરી લઈશું અને તૈયાર કરું અને પછી બતાવીશ. ફ્રેન્ડ્સ, અહીંયા જોઈન્ટ કરી લેવાના. થોડો બેની વચ્ચે થોડી જગ્યા રાખવાની અને એ રીતે એડજસ્ટ કરી અને બનાવવાનું. તો ફ્રેન્ડ્સ, હું બનાવી દઈશ અને પછી આપણે તૈયાર કરી અને બતાવીશ. અને ફ્રેન્ડ્સ, સ્કીપ કર્યા આગળ વિડીયો જુઓ, જેથી આપ પણ આ રીતે તોરણ કે કંઈ પણ પ્રોજેક્ટ બનાવી હોય તો બનાવવામાં ભૂલ ના પડે ને તરત ઇઝી રીતે બનાવી શકો. તો ચલો, હું પૂરું કરી લઉં અને પછી બતાવીશ. ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ બધા જ લટકન લગાવી દીધા અને બ્યુટીફુલ તોરણ તૈયાર થઈ ગયું. ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો, એકદમ સુંદર લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો આ રીતે જ આપ પણ ઘરે બનાવો અને ઘરને ડેકોરેટ કરી શકો છો. થોડા ટાઈમમાં જ બની જતી આ પેટર્ન છે ફ્રેન્ડ્સ. અને મેં તો 2 કલર લીધા છે. આપ આપના મનગમતા કલર લઈ અને બનાવી શકો છો. 3 કલરમાં કે 1 કલરમાં પણ બનાવી શકો, પણ 2 કલર કે 3 કલર વધારે સરસ લાગશે. ફ્રેન્ડ્સ, તો આ રીતે નવા વિડીયો જોવા માટે ફ્રેન્ડ્સ મારી ચેનલની એક મુલાકાત લઈ લો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જે નવા આવ્યા હોય એમને રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો, જેથી દરેક વિડીયોની માહિતી આપના સુધી સૌથી પહેલાં પહોંચી જાય અને આપ પણ આવી જ પ્રોજેક્ટો નવી બનાવી શકો. તો નવા જ વિડીયોમાં નવી કોઈ પેટર્ન સાથે પ્રોજેક્ટ બનાવીએ અને મળીએ. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.